નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. અગેન આજનો આપણો વિષય છે ટાટ મેન્સ એક્ઝામ 2023. આ વિડીયોની અંદર આપણે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ માટે જે જુદી જુદી મેથડ્સ હોય છે તેમાંની એક મેથડ વિશે ચર્ચા કરીશું. અને મેથડના ક્વેશ્ચન્સમાં એક મેથડ પૂછાવાની શક્યતા છે, જે ડાયરેક્ટ મેથડ, બાયલિંગ્યુઅલ મેથડ, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, ઇક્લેક્ટિક મેથડ, આ બધી મેથડમાંથી એક મેથડ કદાચ પૂછાઈ શકે. તો આજે આપણે ડાયરેક્ટ મેથડ વિશે ચર્ચા કરીશું, જેના બેઝિક પ્રિન્સિપલ્સ, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. અને હા, બીજી એક રિક્વેસ્ટ છે, જો વિડીયોને તમે પ્રથમવાર જોતા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી કરીને બીજા કોઈ વિડીયો અપલોડ થાય તો તમને એનું નોટિફિકેશન મળી રહે. તો શરૂ કરીએ છીએ ડાયરેક્ટ મેથડ. ઇન્ટ્રોડક્શન. ગુડ મેથડ મેક્સ ટીચિંગ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ. સારી મેથડ છે તે ટીચિંગને ઇન્ટરેસ્ટિંગ અને ઇફેક્ટિવ બનાવે છે. સો અ ટીચર હેઝ ટુ બી વેરી ચૂઝી એઝ ફાર એઝ મેથડ્સ આર કન્સર્ન્ડ. એટલા માટે ટીચરે બહુ ચૂઝી રહેવું જોઈએ. જ્યારે મેથડ્સની પસંદગી કરવામાં આવે એને બહુ કેરફુલી મેથડની પસંદગી કરવાની છે, જ્યારે મેથડની આપણે વાત કરતા હોઈએ ત્યારે. દેર ઇઝ અ બંચ ઓફ મેથડ્સ. ઘણી બધી મેથડ્સ છે. સમ ઓફ ધેમ આર ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, બાયલિંગ્યુઅલ મેથડ, ઇક્લેક્ટિક મેથડ, ડાયરેક્ટ મેથડ, એટસેટ્રા. Direct method of teaching English means teaching English directly using target language. હવે ડાયરેક્ટ મેથડનો અર્થ શું છે? ડાયરેક્ટ મેથડ એટલે અંગ્રેજી લેંગ્વેજને ભણાવવાની છે વિધાઉટ યુઝિંગ મધર ટંગ. અને ટાર્ગેટ લેંગ્વેજનો અર્થ થાય છે જે ભાષા આપણે શીખવી રહ્યા છીએ, એટલે કે અહીંયા ઇંગ્લિશને આપણે શીખવીએ છીએ તો એને આપણે ટાર્ગેટ લેંગ્વેજ કહીશું. અને ટાર્ગેટ લેંગ્વેજ ઇંગ્લિશ શીખવતી વખતે આપણે માતૃભાષાનો ઉપયોગ કરવાનો નથી. હિયર ધ ટાર્ગેટ લેંગ્વેજ ઇઝ ઇંગ્લિશ. અહીંયા ટાર્ગેટ લેંગ્વેજ જે છે તે ઇંગ્લિશ છે. અ ટીચર ડઝન્ટ યુઝ ધ મધર ટંગ ઇન ધ ક્લાસ. ટીચર છે તે વર્ગખંડની અંદર મધર ટંગનો એટલે કે માતૃભાષાનો ઉપયોગ કરતો નથી. નોર આર ધ સ્ટુડન્ટ્સ અલાઉડ ટુ યુઝ ઇટ. વિદ્યાર્થીઓને પણ માતૃભાષા યુઝ કરવા દેવામાં આવતી નથી. ધીસ મેથડ ઇઝ ટોટલી ઇન કોન્ટ્રાસ્ટ ઓફ ટ્રાન્સલેશન મેથડ. અને આ મેથડ જે છે ડાયરેક્ટ મેથડ છે તે ગ્રામર ટ્રાન્સલેશનની એકદમ વિરોધાભાસી મેથડ છે. અ હ્યુજ નંબર ઓફ ટીચર્સ આર ઇન ફેવર ઓફ ધીસ મેથડ ઇન ટીચિંગ ઇંગ્લિશ. અંગ્રેજી જ્યારે ભણાવવાની વાત આવે છે તો ઘણા બધા ટીચર્સ છે એ આ મેથડની ફેવરમાં છે, એટલે કે તરફેણમાં છે. અહીંયા વેબસ્ટરની ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્શનરી છે, તેની અંદર ડાયરેક્ટ મેથડની એક ડેફિનેશન આપવામાં આવી છે કે ડાયરેક્ટ મેથડ ઇઝ અ મેથડ ઓફ ટીચિંગ અ ફોરેન લેંગ્વેજ. ડાયરેક્ટ મેથડ એ ફોરેન લેંગ્વેજ ભણાવવા માટેની એક પદ્ધતિ છે. એસ્પેશિયલી અ મોડર્ન લેંગ્વેજ થ્રુ કન્વર્સેશન, ડિસ્કશન એન્ડ રીડિંગ. ખાસ કરીને એક મોડર્ન લેંગ્વેજ ભણાવવાની છે જેમાં કન્વર્સેશનનો ઉપયોગ થાય છે, ડિસ્કશનનો ઉપયોગ થાય છે અને રીડિંગનો ઉપયોગ થાય છે. ઇન ધ લેંગ્વેજ ઇટસેલ્ફ વિધાઉટ ધ યુઝ ઓફ પ્યુપિલ્સ લેંગ્વેજ, વિધાઉટ ટ્રાન્સલેશન. અને ભાષાની અંદર આપણે વિદ્યાર્થીની જે લેંગ્વેજ છે, એની જે માતૃભાષા છે એનો ઉપયોગ નથી કરવાનો, ના તો એનું કોઈ ટ્રાન્સલેશન એટલે કે એનું કોઈ ભાષાંતર કરવાનું છે. સીધી આપણે ટાર્ગેટ લેંગ્વેજમાં જ ડાયરેક્ટ મેથડ થ્રુ ભણાવવાનું. ટીચર્સ ટીચ વર્ડ્સ બાય પોઇન્ટિંગ ટુ ઓબ્જેક્ટ ઓર પિક્ચર ઓર બાય પરફોર્મિંગ એક્શન. ટીચરને શબ્દો ભણાવવા છે આ મેથડમાં તો કેવી રીતે ભણાવી શકે છે? તો પોઇન્ટિંગ ટુ ઓબ્જેક્ટ, કોઈક ઓબ્જેક્ટને આંગળી વડે દર્શાવીને, કોઈક ચિત્ર બતાવીને, ઓર બાય પરફોર્મિંગ એક્શન, કોઈ ક્રિયા કરીને એ શબ્દોને શીખવી શકે છે. બટ સમ એક્સપર્ટ ડોન્ટ કન્સિડર ઇટ અ મેથડ એટ ઓલ. પણ કેટલાક તજજ્ઞો છે તે તેને મેથડ તરીકે માનતા નથી. એકોર્ડિંગ ટુ ધેમ, તેમના મત પ્રમાણે, ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. કેટલાક એક્સપર્ટ્સ છે તે તેને સિદ્ધાંત કહે છે, સિસ્ટમ કહે છે. ધેટ ઓપરેટ્સ થ્રુ મેની મેથડ્સ, જે ઘણી બધી મેથડ્સનું સંચાલન કરે છે. હવે આપણે જોઈશું બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડના બેઝિક પ્રિન્સિપલ્સ શું છે, તેના બેઝિક સિદ્ધાંતો શું છે? તો ડાયરેક્ટ રિલેશન બિટવીન થોટ એન્ડ વર્ડ્સ. જ્યારે ડાયરેક્ટ મેથડની વાત થાય છે તો ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન બિટવીન થોટ એન્ડ વર્ડ્સ. વિચાર અને શબ્દોમાં સીધો સંબંધ છે.
યુઝિંગ ધીસ મેથડ અ લર્નર થિંક્સ એન્ડ સ્પીક યુઝિંગ ધ સેમ મીડિયમ. જ્યારે આ મેથડથી આપણે શીખવાનું છે અથવા તો વિદ્યાર્થીઓને શીખવવાનું છે, તો જે લર્નર હોય છે, શીખનાર હોય છે, તે થિંક્સ એન્ડ સ્પીક યુઝિંગ ધ સેમ મીડિયમ, એ જ મીડિયમનો ઉપયોગ કરી અને એ વિચારે છે અને બોલે છે. એટલે કે અંગ્રેજી જ્યારે શીખવવાનું હોય તો એ અંગ્રેજીમાં વિચારે છે અને અંગ્રેજીમાં જે બોલે છે. એના પછી બીજો સિદ્ધાંત છે ઓરલ પ્રેક્ટિસ એટલે કે સ્પીકિંગ. ધીસ મેથડ એમ્ફેસાઇઝ ઓન ઓરલ પ્રેક્ટિસ ફોર એવરીવન. આ મેથડની અંદર વધારેમાં વધારે સ્પીકિંગની પ્રેક્ટિસ કરવામાં આવે છે. એટલે કે ટાર્ગેટ લેંગ્વેજમાં જ વધારે સેન્ટેન્સીસ બોલવામાં આવે છે. ટીચર પણ ક્લાસરૂમની અંદર વધુમાં વધુ ઇંગ્લિશ સેન્ટેન્સીસમાં જ વાત કરે છે અને કોઈ પણ ટોપિકનું એક્સપ્લેનેશન છે તે પણ ઇંગ્લિશમાં જ આપે છે. ત્રીજા નંબરનો એનો પ્રિન્સિપલ છે ફંક્શનલ ગ્રામર. ધીસ મેથડ ડઝન્ટ પુટ એમ્ફેસાઇઝ ઓન થિયોરેટિકલ ગ્રામર. આ મેથડ છે તે થિયોરેટિકલ ગ્રામર પર ભાર મૂકતી નથી, એટલે કે ગ્રામરના નિયમો વધુ શીખવવામાં નથી આવતા. ધ મેઇન સ્ટ્રેસ ઇઝ ઓન ફંક્શનલ ગ્રામર. સૌથી વધુ ભાર છે તે ફંક્શનલ ગ્રામર પર મૂકવામાં આવે છે. એટલે કે કેવી રીતે સેન્ટેન્સીસને યુઝ કરવા, કઈ સિચ્યુએશનમાં આપણે સેન્ટેન્સીસનો યુઝ કરી શકીએ છીએ, તેના ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. ચોથા નંબરનો સિદ્ધાંત છે નો યુઝ ઓફ મધર ટંગ. મધર ટંગનો યુઝ થતો નથી. તો દેર ઇઝ ધ કમ્પ્લીટ પ્રોહિબિશન ઓન ધ યુઝ ઓફ મધર ટંગ. મધર ટંગનો યુઝ કરવાની મનાઈ કરવામાં આવે છે, કમ્પ્લીટ પ્રોહિબિશન છે. Therefore, learners' main focus is on learning the foreign language. અને એટલા માટે જે લર્નર્સ છે, સ્ટુડન્ટ્સ છે, એમનો મેઇન ફોકસ છે તે ફોરેન લેંગ્વેજ શીખવા ઉપર રહે છે, એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા ઉપર રહે છે. એના પછીનો પ્રિન્સિપલ છે લિમિટેડ વોકેબ્યુલરી એટલે મર્યાદિત શબ્દભંડોળ. ધીસ મેથડ એડવોકેટ્સ ધ યુઝ ઓફ લિમિટેડ વોકેબ્યુલરી ડેલી યુઝ વર્ડ્સ. આ મેથડ છે તે મર્યાદિત શબ્દભંડોળ અને રોજ વપરાતા શબ્દો છે તેની ફેવર કરે છે. અને એ શબ્દો ધ વર્ડ્સ મસ્ટ બી ફ્રોમ રિક્વાયરમેન્ટ ઓર નીડ ઓફ ધ લર્નર્સ. અને એ શબ્દો છે તે શીખનારની જરૂરિયાત પ્રમાણેના જ હોવા જોઈએ. એના પછીનો પ્રિન્સિપલ છે સેન્ટેન્સ એઝ ધ યુનિટ ઓફ સ્પીચ. સેન્ટેન્સને સ્પીચનું એકમ માનવામાં આવે છે. હિયર ધ યુનિટ ઓફ સ્પીચ ઇઝ અ સેન્ટેન્સ. યુનિટ ઓફ સ્પીચ છે એ સેન્ટેન્સ છે. ધેર ઇઝ ધ એમ્ફેસાઇઝ ઓન સ્પીકિંગ ધ કમ્પ્લીટ સેન્ટેન્સીસ. આખા વાક્યો બોલવા ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે કે સેન્ટેન્સને જ એક એકમ માનવામાં આવે છે સ્પીચનો, અને સેન્ટેન્સ પર વધારે ફોકસ કરવામાં આવે છે. ટીચર પણ વર્ગખંડની અંદર એમની જરૂરિયાત પ્રમાણે જે ટોપિકને એક્સપ્લેન કરી રહ્યા છે તેના રિલેટેડ એ સેન્ટેન્સીસ બોલવાનું વધારે પસંદ કરે છે. એના પછી છે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ શું છે? સૌપ્રથમ આપણે એના એડવાન્ટેજીસ જોઈશું. ધ ફોકસ ઇઝ ઓન ઓરલ પ્રેક્ટિસ, ધેરફોર ધ પ્રોનાઉન્સિએશન ઇમ્પ્રૂવ્સ. સૌથી પહેલો ફાયદો શું છે કે ફોકસ છે તે સૌથી વધુ ભાર છે તે સ્પીકિંગ ઉપર કરવામાં આવે છે. સેન્ટેન્સીસ બોલવા ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે. એટલા માટે લર્નરનું જે પ્રોનાઉન્સિએશન છે, એના જે ઉચ્ચારણ છે એ સુધરે છે. બીજા નંબરનો એડવાન્ટેજ છે ઇન ટીચિંગ વોકેબ્યુલરી સચ એઝ વર્ડ્સ, ઇડિયમ્સ. ધીસ મેથડ ઇઝ ગુડ. અને જ્યારે શબ્દભંડોળને શીખવવાનું છે, જેમાં શબ્દો અને ઇડિયમ્સ હોય, ત્યારે આ મેથડ છે તે બહુ જ સારી છે. એઝ ધેર ઇઝ ડાયરેક્ટ રિલેશન બિટવીન થોટ એન્ડ એક્સપ્રેશન, ઇટ હેલ્પ્સ ધ લર્નર ઇન હેવિંગ ગુડ ફ્લુઅન્સી. અને જ્યારે ડાયરેક્ટ મેથડની અંદર એક સીધો સંબંધ છે, ડાયરેક્ટ રિલેશન બિટવીન થોટ એન્ડ એક્સપ્રેશન. વિચારની અંદર અને અભિવ્યક્તિની અંદર ડાયરેક્ટ રિલેશન છે, સીધો સંબંધ છે. અને એ બાબત છે તે શેમાં મદદ કરે છે? ઇટ હેલ્પ્સ ધ લર્નર, શીખનારને, ઇન હેવિંગ ગુડ ફ્લુઅન્સી, એ સારી ફ્લુઅન્સી પ્રાપ્ત કરી શકે છે. યુઝિંગ ડાયરેક્ટ મેથડ અ ટીચર હેલ્પ સ્ટુડન્ટ્સ હેવિંગ ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ. જ્યારે ડાયરેક્ટ મેથડનો યુઝ કરવાનો છે તો અ ટીચર હેલ્પ સ્ટુડન્ટ્સ, ટીચર છે તે વિદ્યાર્થીઓને મદદ કરે છે શેમાં? હેવિંગ ગુડ કમાન્ડ ઓવર ઇંગ્લિશ. અંગ્રેજી ભાષા ઉપર વધારે પકડ આવે, અંગ્રેજી ભાષાને વધુ સારી રીતે શીખી શકે વિદ્યાર્થીઓ, તે માટે ટીચર છે તે વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે. એના પછીનો એડવાન્ટેજ છે ઇન ધીસ મેથડ ધ ટીચર્સ પ્રોસીડ્સ ફ્રોમ પર્ટિક્યુલર ટુ જનરલ એન્ડ ફ્રોમ કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ. આ મેથડની અંદર ટીચર જે છે તે પર્ટિક્યુલર ટુ જનરલ, પહેલાં કોઈ પર્ટિક્યુલર વાત કરે છે અને પછી જનરલ વાત કરે છે. એન્ડ ફ્રોમ કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ એટલે કે પહેલાં કોઈ વસ્તુ એવી છે
જેને આપણે સ્પર્શી શકીએ છીએ એવી કોન્ક્રીટ વસ્તુ વિશે વાત કરે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ એ વાતને સમજી શકે. ઉદાહરણ તરીકે કોઈ એક્ઝામ્પલ આપે ને એમાં એ ટેબલની વાત કરે છે, ચોકની વાત કરે છે, વ્હાઇટ બોર્ડની વાત કરે છે, તો આ કોન્ક્રીટ વસ્તુ છે જેને વી કેન ટચ ઇટ, જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ છીએ. અને એના એક્ઝામ્પલ દ્વારા પછી એ વિદ્યાર્થીઓને એબ્સ્ટ્રેક્ટ કોઈ એવો ભાવ છે જેને માત્ર આપણે ફીલ કરી શકીએ છીએ, જેમ કે લવ છે, ઓનેસ્ટી છે, બહાદુરી છે, જે ભાવ વિશે એ વાત કરે છે. અને પર્ટિક્યુલર ટુ જનરલની અંદર જ્યારે વર્ગની અંદર મોનિટરને બનાવવાનું હોય અને કોઈ વિદ્યાર્થીઓ એના માટે તૈયાર નથી થતા, તો સૌપ્રથમ એ વર્ગના મોનિટરનું ઇમ્પોર્ટન્સ શું છે તેની વાત કરશે અને પછી તેને જનરલ ઉપર લઈ જશે કે લીડરશિપ શું છે. અત્યારે જો તમે મોનિટર બનવા માટે આગળ આવો છો તો ઇન ફ્યુચર ચાન્સીસ છે કે તમારી અંદર લીડરશિપના જે ગુણો છે તે વિકસી શકે છે, એટલે કે દેશના અને રાજ્યના મોટા નેતા તમે બની શકો છો, બીજાઓને માર્ગદર્શન આપી શકો છો તે પ્રમાણે. એટલે પર્ટિક્યુલર ટુ જનરલ અને ફ્રોમ કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ. એના પછીનો એડવાન્ટેજ છે ઇટ મેક્સ ધ ટીચિંગ ઇંગ્લિશ ઇઝીયર એન્ડ મોર પ્લીઝન્ટ. અંગ્રેજી ભાષાને બહુ જ સરળ બનાવે છે અને પ્લીઝન્ટ બનાવે છે, મજા આવે તેવી ઇંગ્લિશ લેંગ્વેજને બનાવે છે. અ ટીચર યુઝિસ વેરિયસ ઇમેજીસ પિક્ચર્સ ટુ ઇલિસ્ટ્રેટ હિઝ હર પોઈન્ટ. અને ટીચર આ મેથડની અંદર જુદા જુદા ઇમેજીસ અને પિક્ચરનો ઉપયોગ કરે છે એની વાતને, એના ટોપિકને, એના મુદ્દાને રજૂ કરવા માટે. એના પછીનો એડવાન્ટેજ છે ધીસ મેથડ ક્રિએટ્સ ધ સ્યુટેબલ એન્વાયરમેન્ટ ફોર લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ. સ્યુટેબલ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે આ મેથડ. એઝ ધ યુનિટ ઓફ સ્પીચ ઇન ડાયરેક્ટ મેથડ ઇઝ અ સેન્ટેન્સ. સ્ટુડન્ટ્સ લર્ન ટુ સ્પીક કમ્પ્લીટ સેન્ટેન્સીસ વિધાઉટ એની હેઝિટેશન. અને આ મેથડને સ્પીચનો એક એકમ માનવામાં આવે છે અને એટલા માટે સેન્ટેન્સ પર ફોકસ કરવામાં આવે છે, સેન્ટેન્સીસ બોલવા ઉપર ફોકસ કરવામાં આવે છે. અને જેથી કરીને વિદ્યાર્થીઓ છે તે લર્ન ટુ સ્પીક કમ્પ્લીટ સેન્ટેન્સીસ વિધાઉટ એની હેઝિટેશન. કોઈ પણ પ્રકારના હેઝિટેશન વગર, ડર વગર, ખચકાટ વગર વિદ્યાર્થીઓ છે તે આખા વાક્યોને બોલી શકે છે. સો દે ગેટ કોન્ફિડન્સ વિથ કમાન્ડ ઓવર ગુડ ઇંગ્લિશ. અને જ્યારે વિદ્યાર્થીઓ વાક્યનો બોલી શકે છે તો ત્યારે તે એકદમ કોન્ફિડન્ટ બને છે, તેમની અંદર આત્મવિશ્વાસ પણ આવે છે અને આત્મવિશ્વાસના કારણે એ લોકો અંગ્રેજી ભાષા ઉપર કમાન્ડ મેળવી શકે. હવે આપણે ચર્ચા કરીશું એના ડિસએડવાન્ટેજીસ, એના ગેરફાયદા શું છે. Owing to overemphasis on oral practice, the other skill, namely reading and writing, are ignored to a great extent. અહીંયા સૌથી વધુ ભાર છે તે ઓરલ પ્રેક્ટિસ એટલે કે બોલવા ઉપર, વાક્યોને બોલવા ઉપર કરવામાં આવે છે, જેના કારણે ધ અધર સ્કિલ્સ નેમલી બીજા જે કૌશલ્યો છે જેવા કે વાંચન અને લેખન એની અવગણના થાય છે ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. ખૂબ જ મોટા પ્રમાણમાં વાંચન અને લેખનની અવગણના થાય છે. બીજો ડિસએડવાન્ટેજ છે એવરેજ એન્ડ બિલો એવરેજ સ્ટુડન્ટ્સ. જે વિદ્યાર્થીઓ એવરેજ છે અને એવરેજ કરતાં પણ બિલો છે, એસ્પેશિયલી ફ્રોમ રૂરલ બેકગ્રાઉન્ડ, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી જે વિદ્યાર્થીઓ આવે છે, ફાઇન્ડ ડિફિકલ્ટી ટુ ગ્રેસ્પ ધ થિંગ ટોટ વાયા ધીસ મેથડ. આપણે પણ આ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ કે ગ્રામીણ વિસ્તારમાંથી જે બાળકો આવે છે એમને જો આપણે ડાયરેક્ટ મેથડની અંદર શીખવાડીશું તો એમને બહુ જ મુશ્કેલી પડે છે. વી હેવ ટુ ટ્રાન્સલેટ ઈચ એન્ડ એવરીથિંગ. આપણે દરેક વસ્તુને ટ્રાન્સલેટ કરીને એમને સમજાવવી પડે છે. આપણે જ્યારે પાઠને ભણાવીએ છીએ ત્યારે પણ આપણે એમને ગુજરાતીમાં એક્સપ્લેનેશન આપીએ છીએ. તો આ એક એનો ડ્રોબેક છે કે ગ્રામીણ વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થીઓ છે તે વાતને સમજવામાં બહુ જ મુશ્કેલી અનુભવે છે. એના પછી છે ધીસ મેથડ ઇઝ એન એક્સપેન્સિવ મેથડ એઝ ધ ટીચર ઇઝ ટુ યુઝ સમ એડ્સ ફોર ટીચિંગ. અને આ મેથડને થોડી મોંઘી પણ માનવામાં આવે છે, એક્સપેન્સિવ માનવામાં આવે છે, કારણ કે ટીચરને કેટલાક સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે, ટીચિંગ એડ્સ છે એનો ઉપયોગ કરવો પડતો હોય. એના પછીનો ચોથો ડિસએડવાન્ટેજ છે ફોર ધીસ મેથડ કોમ્પિટન્ટ ટીચર્સ મસ્ટ બી ધેર. એક સક્ષમ શિક્ષક ત્યાં હોવો જોઈએ જે અંગ્રેજીમાં બોલી શકે. જો ટીચર જ એવો છે જે અંગ્રેજીમાં નથી બોલી શકતો તો હી કેન નોટ ટીચ યુઝિંગ ડાયરેક્ટ મેથડ. ડાયરેક્ટ મેથડનો યુઝ કરીને તે શીખવી શકે નહીં. બટ ધેર ઇઝ ધ ડેથ ઓફ ગુડ ઇંગ્લિશ ટીચર્સ ઇન ધ કન્ટ્રી. પણ દેશની અંદર સક્ષમ ટીચરોની બહુ જ અછત છે. ઇનકમ્પિટન્ટ ટીચર્સ કાન્ટ યુઝ ધીસ મેથડ સક્સેસફુલી. કે જે અસક્ષમ શિક્ષકો છે, જે અંગ્રેજીમાં વાત નથી કરી શકતા અથવા તો અંગ્રેજીમાં બોલી નથી શકતા, they cannot use this method successfully.
એના પછીનો ડિસએડવાન્ટેજ છે ઇન ધ અર્લી સ્ટેજ ઓફ લર્નિંગ ધીસ મેથડ ઇઝ કમ્પ્લીટલી અનસક્સેસફુલ. શરૂઆતના લર્નિંગના સમયગાળા દરમિયાન આ મેથડ જે છે એ કમ્પ્લીટલી અનસક્સેસફુલ છે, એટલે કે તેમાં સફળતા મળતી નથી. ધ બેકગ્રાઉન્ડ એટ હોમ મસ્ટ ઓલ્સો બી ફોરેન લેંગ્વેજ ફ્રેન્ડલી ફોર ધીસ મેથડ. અને જ્યારે આપણે ડાયરેક્ટ મેથડથી વિદ્યાર્થીઓને શીખવીએ છીએ તો એ વિદ્યાર્થીઓના ઘરનું વાતાવરણ છે તે પણ ફોરેન લેંગ્વેજ ફ્રેન્ડલી હોવું જોઈએ, જે નથી હોતું. એટલા માટે ગુજરાતના ટીચર્સને ડાયરેક્ટ મેથડનો યુઝ કરવામાં બહુ જ મુશ્કેલી પડતી હોય છે. ધ સ્ટુડન્ટ્સ હુઝ પેરેન્ટ્સ કેન સ્પીક ઇંગ્લિશ વેલ ગેટ મોર બેનિફિટ ફ્રોમ ધીસ મેથડ. અને જે વિદ્યાર્થીઓના માતા પિતા છે તે અંગ્રેજીમાં બોલી શકે છે તે વિદ્યાર્થીઓ આ મેથડનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે છે. અને હવે અંતમાં છે કન્ક્લુઝન. ધીસ મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ હેઝ ઇટ્સ ઓરિજિન ઇન કોન્ટ્રાસ્ટ ટુ ધ ગ્રામર ટ્રાન્સલેશન મેથડ. તો આ મેથડનું જે ઓરિજિન છે તે ગ્રામર ટ્રાન્સલેશન મેથડના રિએક્શનમાં થયેલું છે, એટલે કે આ બંને મેથડ છે તે એકબીજાની ઓપોઝિટ છે. ઇન ધીસ મેથડ સ્ટુડન્ટ્સ લર્ન ટાર્ગેટ લેંગ્વેજ વિધાઉટ યુઝ ઓફ એની અધર લેંગ્વેજ. આ મેથડની અંદર આપણે ચર્ચા કરી તે પ્રમાણે વિદ્યાર્થીઓ ટાર્ગેટ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ શીખે છે વિધાઉટ યુઝ ઓફ એની અધર લેંગ્વેજ, બીજી કોઈ ભાષાનો ઉપયોગ કર્યા વગર. તો મિત્રો આશા રાખું કે ડાયરેક્ટ મેથડને તમે સમજ્યા હશો. ટાટની એક્ઝામ માટે આ આઈએમપી મેથડ છે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ માટેની. શક્ય હશે તો બીજી મેથડ વિશે પણ આપણે ચર્ચા કરીશું. પુનઃ આપ સૌ મિત્રોને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સારી સફળતા.